જય માતાજી બધા મિત્રોના આના હું છું તે છે નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને કાલે રક્ષાબંધન વહી ગઈ અને આજે રવિવાર થઈ ગયો છે, તો જે કારખાને જવાનું છે. આ બીજું તો કંઈ કામ છે ને આઈટમ સુધી. અને જે બિલાડી મસ્ત મજાની સૂતી છે, તો હવે હું નાસ્તો પાણી કરી લઉં. નાસ્તો પાણી કરીને પછી કારખાને જાઉં. ગહનો દોડ્યો જાય કારખાને જવા માટે. તો હવે આ બધા આવ્યા જાય છે વાડીએ, ને હું પણ જઈશ કારખાને. મસ્ત મજાનું ફૂલ આવી ગયું છે. કઈ નહીં, આ વિડીયો કન્ટિન્યુ જતા રહેજો. અને જાઉં છું જમવા. બરાબર, નાસ્તો કરતો આવું. બસ અંતા ગાડી લઈને જાય છે શું ગામમાં? એટલે તો આવે ને. નીંદવા ગયો? હાલો બા, એ નીંદવા ગયા? બંધ છે કે ચાલુ નથી? બંધ છે. ભીંડાનું શાક કર્યું ટિફિનમાં. કામનો ત્યાં ઉપડી જાય રણ છે. દ્વારકા વયો થશે એવો હોય છે. રાતે રાતે બગદાણા વી એવો હોય. ટેમ્પો ગયો તો એમાં હતી સેવા કરવા. ટુ વ્હીલર રાતે થોડા જાય. હાલ તો હું છે ને પમદે 8:30 કારખાને પહોંચી ગયો. તો ફાઇનલી દોસ્તો નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને જો હવે 8 તો થઈ ગયા છે. પછી આપણે જવાનું છે કારખાને. તો હું જાઉં છું કારખાને. આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમે, બરાબર? Hours later. કેટલો મસ્ત મજાનો નજારો છે, તમે જોઈ શકતા હશો. સામે છે બધાની મૂર્તિ છે. એમાં તો લઈ દેતા બહુ આગી છે એટલા માટે. તો જો અહીંયા મસ્ત મજાનો આમાં પણ બગીચો છે, પણ ત્યાં અંદર નથી જવા દેતા. એટલે બહારથી શૂટિંગ ઉતારું છું ને. જો હજી તળાવ પણ ખાલી છે, તમે જોઈ શકતા હશો. અને મસ્ત મજાના બાકડા છે. અને આની જમીનની અમુક બધી છે. તો ચાલો હવે જઈશું ઘરે. A few moments later.
જોજે હો તો નહીં બાપ કીધું કોણ હે કોને કહેશો હે તો ફાઇનલી દોસ્તો ઘરે પહોંચી ગયો છું જો કેટલો આમાં એટલાનો અવાજ આવે છે આ પીપરમાં બહુ રહેશે અંદર તો ફાઇનલી દોસ્તો જો અત્યારે નદીના કિનારે ઊભો છું એકલો કોઈ છે નહીં મસ્ત મજાનું દ્રશ્ય છે પાછળ કુદરતી દ્રશ્ય કહેવાય આમાં કાંઈ ઘટે જ નહીં જો કેટલું મસ્ત છે અને વાદળા જો તમે કેટલા કેવા નીકળ્યા છે અત્યારે અને અત્યારે હું જો સાથે ઊભો છું એમાંય જો અહીંયા ટમેટીનું છોડ હોઈ ગયો દેખાઈશ નદીના ઘાટે ટમેટીનો છોડ મસ્ત મજાનો થઈ ગયો છે થોડું પણ આવ્યું છે પાણી પણ જો કેટલું બધું પહેર્યું છે વાતાવરણ છે તો એ મજા આવે છે આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો પછી હું તમને બધાને મળું છું આ વેલ છે ને આ વેલ બહુ થઈ છે એમાં પાણી સતત ને સતત ફેરવું રહે ને એટલા માટે ચાલો તો હવે વિડીયો કન્ટિન્યુ જતા રહેજો પછી હું તમને બધાને મળું છું બરાબર આ પક્ષી કેવા ઉડીને જાય છે કિલોળ કરતા જો અહીંયા બાથે છે આમ કંઈક સૌંદર્ય અલગ જ હોય નદીના કિનારે એ તો તમને બધાની ખબર છે તો આગળ આ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને પછી હું તમને બધાને મળું છું બરાબર